તળાજા નજીક સ્કૂલના બાળકો ભરેલ વાહનનો અકસ્માત સર્જાયો। આજ રોજ તારીખ 30/1/2025ના રોજ સાંજના 4:30 કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વસવી ગામ નજીક સ્કૂલના બાળકો ભરેલો વાહનનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 10થી વધારે બાળકોને નાની મોટી ઈજાઓ થતાં તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ તમામ બાળકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતમાં ઘાયલ થનાર બાળકોને અલંગ મરીન પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા તાત્કાલિક અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા। આ તમામ બાળકો ભાવનગર આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતેથી આસરણા જઈ રહ્યા હતા, જ્યારે બસવી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો। તમામ બાળકો મોવા નજીક આવેલ આસરાણાની સ્કૂલના હતા। વધુ વિગતો માટે રાહ જોવી રહી। क्यों गाम बेटा तारू आसराणा स्कूल मांथी आवी छे ने बधा होस्टल में भणे એટલે અલગ અલગ ગામ માંથી આવી છે। हाँ रम्मा गया था बेटा हाँ। क्या ठिकाना रम्मा गया था स्पोर्ट कॉम्प्लेक्स में भावनगर। ठीक चिंता न करो बेटा हारो थी गयो बेटा।